ઓહો વિષ્ણુભાઈ, આવો 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 પ્રેમભાઈ આવો. શું ચાલે કયો? આવો બેસો બેસો. બોલો વિષ્ણુભાઈ, શું ચાલે કયો? આવો શાંતિ છે. ધંધા પાણી? આવો ચા પાણી પીશો ને? હા, ચા થોડું પાણી. ચાલ આવે હતા. અને આ છોકરો તમારો હોય? MSc BEd હા. અને એકના એક બાબુ આપણે. એટલે આ તમે MSc BEd છોકરો ને તમે મને કહેતા નહીં યાર. પણ હજુ ઉંમર એ નાની છે સંબંધ એટલે નહીં. આપણા ભાઈ ટોપ કન્યાઓ હોય, હું તમને કન્યા જે આલો ને એ ટોપમાં ટોપ હશે કયો. છોકરીઓ તો એ સારી સારી લાવે બરોબર હે. તમે ઘણા સંબંધે કરાયા. હા, પણ મારી વાત શું હે, હજુ છોકરો નાનો હે. 2 વર્ષ પછી વિચારીએ એમ. એટલે આ પણ કાચના પૂતળા જેવી કન્યા હે, રૂપાળી કન્યા ને તમારે ઘર આખું દીપી ઉઠે એવી કન્યા આલું હું તમને હું યાર. હે? હા, કોઈ 2 વર્ષ મારા પછી નજરમાં છે કયો. 2 વર્ષ પછી વિચારીએ હો. હજુ BEd એનું ભણવા દો. કારણ કે હું અભ્યાસ બગાડું પાછા. અરે ભણના પછી. કશો જ નહીં બાપા. હા બરોબર. ભણ્યા પછી તમે જોવાનું ચાલુ કરીશું બરોબર. અભ્યાસ બગડે ના ને. બરોબર. ચા બા હારી હો વિષ્ણુભાઈ, મસ્ત બની એમ. ચા ટોપ બની. પણ તમે થોડું હજુ વિચારો, મારી વાત માનો. કન્યા એવી તમને પછી મળશે નહીં, મારી વાત માનો વિષ્ણુભાઈ. હવે તો 1 વર્ષ પછી વિચારીએ હો. વધુ નહીં. બરાબર છે. બરાબર છે. આ તો કશો જ વર તો પેલા ધણીનું કહી દો, વર સુધી રાહ જોવે. હા કારણ કે ભાઈ કન્યાનો બાપો એ લાંબો સમય ના બે યાર. ના બે એ તો વાત સાચી. ઓહો. રહીમભાઈ બોલો હા, બોલો બોલો વિષ્ણુભાઈ કયો. આટલો દેવો. બોલો વિષ્ણુભાઈ કયો, શું ચાલે કયો. હું કહું હા. પેલી રીતે સંબંધની વાત કરતા હતા ને, હવે છોકરાને જુઓ MA BEd કમ્પ્લીટ થઈ ગયું હા હા અને સંબંધ કરવાનો હો. હા, લગભગ 26 વર્ષ થઈ ગયો. બરોબર. એટલે એ પેલી કન્યા કહેતા હતા સરસ રૂપાળીને દેખાવડી કરું ગોઠવી આવેલો. તમે થાપ ખાધી વિષ્ણુભાઈ. હા એ કન્યાનો સંબંધ થઈ ગયો. હા એની બુનના હારેનો વિવાહ કરવાના હતા ને, ઓહો એટલે બેના ભેગા વિવાહ પતી જઈ એટલે એનો સંબંધ કરી નાખ્યો. તમે જબરજસ્ત તક ચૂક્યા. બરોબર. હવે રહી ગયા. હા હા, એટલે ચોક્કસ છે. તો તમને મારા નજર ટાળવું છે ને તો હું તમને ચોક્કસ બતાવું, ચિંતા ના નક્કી ને? કરો. અરે ચોક્કસ યાર, મારા નજરમાં આવશે તરત જ તમારા છોકરાનું બતાવો. હા તું ફોન કરજો તો હું તમને ફોન કરીને બોલાવી લઉં મારે ઘેર. હા, તમને ફોન કરતા રહેજો. હા ફોન કરતો રહ્યો. ચલો તાન. લાવો વિષ્ણુભાઈ. હા એટલું ગોઠવી આલો. એ હાર હા, ચોક્કસ ચોક્કસ. હા હા સારું. એ હાર. અરે વાહ વિષ્ણુભાઈ, આવો આવો પ્રેમભાઈ આવો 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 ચાલે કયો. આવો બેસો 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 બેસો. અરે અરે, બોલો ભાઈ. સંબંધ હું કરશે હારો હવે 30 વર્ષ થયો. 4 વર્ષથી આપણે સંબંધ વધીએ છીએ. હા 26મા વર્ષે ચાલુ કરી દીધું. પાણી લાવું. હા પાણી લાવું. પાણી લાવો. હવે જો વિષ્ણુભાઈ, હા હવે તમારે 30 વર્ષ થયો એટલે સારું સોરી ફરી તો કાઢી, પણ એક વાત મારા નજરમાં છે. હું તમને શું કહું, છૂટાછેડા લીધા છે અને એને સંતાનમાં એક છોડી છે. મારું છોકરી કહેવાનો છે. મતલબ હા. હા તો ભાઈ શું કરીએ છોકરી તાન 30 વર્ષથી આ તો ઉંમર વધતી જાય યાર. તારું લોચા તો પડ્યા છે બાપા, શું કરીએ? તો તમને જે યોગ્ય લાગે. તો એક જ સંબંધ પહેલી બતાવ્યો તો એક જ કરી દીધો હોત તો સારું હતું. તું આ 4 વર્ષથી મથી પાવરમાં હતા. કોઈ શોમે નહીં કે કોઈ કદરૂપી સોરી નહીં લ્યો ઇન્નમ તો સમય હાલો ખરાબ આવે છે બાપા. બહુ છોકરીને અસર થ અને હું આ છૂટાછેડા લઈ લ્યો હું તો એમ મને એમ કહું. હતું કે હું આટલો ભણેલો છું, હા. હારું ઘર છે, તો મને તો છોકરીઓ મળી રહેશે. મરસી લાઈન લાગશે મને એવું હતું ને. એ પાવરમાં રહી ગયો બાપા. એટલે તમે ગમાડતા નતા એક બતાવતો તો એક તો એમ કરો હવે શું કરશું કયો. તમને યોગ્ય લાગે બાપા, તમે કહેશો એ બધું કરવા હું તૈયાર. હવે સોરી માં તો યાર વેચે ને સ્વીકારીએ યાર. તો રવા દો તાણે, બીજું શું કહું હવે. છોકરો આવો ભણેલો MSc BEd હા હેડો, તો હું ચોક્કસ છે તો તપાસ કરીને બીજી તમને તપાસ કહું. કરજો. હા હેડો, લેવાડો તાણે, હું હા જો તારો. લેવાડો. હા ના એ હાલ. છૂટાછેડાવાળી સોરીની માં છે ને સ્વીકાર્યું યાર. સમાજમાં બધા લોકો શું કહે આપણો ચોક થશે યાર. એના નસીબમાં એ લખી દો છે કે બોલો વિષ્ણુભાઈ. આવો આવો આવો. હાય. બોલો 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 બોલો. હા વિષ્ણુભાઈ, બસ મજા છે ને? મેં ફોન કરીને બોલાયા હતા તમને. હા, એટલે તમે ફોન કર્યો ને એટલે જ હું આવ્યો હતા. બરોબર. શું તું કે હળો તમારે? હવે અમારે એમ કેવું હે પેલી કીધું છૂટાછેડા છોકરાને હું ના પાડતો હતો હા પણ ઉંમર વધતી જાય હે. હા હા 35-36 વર્ષ થઈ ગયો હા. છોકરાને. હા હા 36 વર્ષ થયો એટલે એમ કરો ને હવે તમે છૂટાછેડાવાળી હોય થોડી કદરૂપી હોય 2 છોકરાની માં હોય ગમે તે હોય
હવે અમે ચલવી લઈશું. અમારો છોકરો તૈયાર અને બધો ઘરનો તૈયાર. હું તમને પેલી વખત વિષ્ણુભાઈ કહેતો હતો જબર. કે તમે લઈ લ્યો. સોરી માને સ્વીકાર્યું સારું હતું પણ હવે સ્વીકારી નહીં. એ સોડી હારા ઘરમાં છે તમને ખબર હોય તો. હા સાચું. એનો સંબંધ થઈ ગયો ને હારા ઘરવાળા લઈ જાય એવું નહીં. બરોબર. અત્યારે સોડીઓની અસર છે સમાજમાં યાર. હા, વાત સાચી. તો હવે ગમે તેવું હશે ચાલશે. ગમે તેવું ને. ગમે તેવું તમે તો આપણે જીવતી જોવે એવી ચોરી કરો તો. હા તો હેડો હું વાત કરું હેડો. બરોબર. આ તો શોધ્યા એટલું હો. એ હા, હા. આટલું ગોઠવું ઉતાર ઝડપ મારો. એ હારા. હા તો આટલું ઉંમર જતી રહેશે. હા ચોક્કસ ચોક્કસ. હા ને હવે ચાલશે ને ગમે તે. ચાલશે વાત અરે, છેલ્લો તમે ચાલશે, તારા- ચાલશે. આ વખત હું ખોલી લાવું તમે ગોળી લાવ. હા હા. કોણ? ઓહો પેલા કાકા આવો 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 બાપા હા ગંગેટ વાળા પેલા પેલા કાકા એમ હા આવો 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 બેહો. આવો આવો બેહો, બેહો, હા, વિષ્ણુભાઈ, બેહો. તમારે તો તબિયત હવે લથડતી એવું લાગે છે યાર. અરે ભાઈ ઉંમર થઈ ને છોકરાની ઉંમર 40 વર્ષ થઈ હા, હા. તો ભાઈ મારી ઉંમર તો થાય ને યાર. બાપા હું પાણી લાવું 65 વર્ષ થયો મારે. હા હા હવે હું તમને એક વાત કહું તમે મને કહેતા હતા ને છોકરાની માં હશે તો એ ચાલશે. હા હા મારા ભાઈ કન્યાની વાત આવી છે. હા 2 વખત છૂટાછેડા થયેલા. બે વખત? કન્યા સંસ્કારી હો. 2 વખત છૂટા શેરા. હા ભલે થયા પણ કન્યા સંસ્કારી તમને કહું તા 2 વખત છૂટા શેરા થયેલા છે. કન્યા સંસ્કારી 3 છોકરાની માં હા જો તમે કહેતા હો તો આપણે વાત નોખી. કેટલા ભરખા હતા પેલા હોવે. હવે બાપા મારે 40-41 વર્ષ થયો તો મારે ઢેચણ દુખવા મળ્યા હા બરોબર. એના ઢેચણ હવે તો કોમ નહીં હાલતા અને હવે ત્યાં ઢેચણે મારે તકલીફ કર્યો અને હવે જો અમારા જિંદગીમાં હારો તો 10-12 વર્ષ રહ્યો તો પછી તાર રવા દો ને બધું હવે જવું દી આટલું ખેંચ્યું ભેગા ભેગું ખેંચી નો તાર હે ભાઈ તમારી મરજી. અમે જો કાકા હા જીવનમાં જે હું જોઉં છું ને તો જે બધા હોઠા લોકો છે ને એ જ સફળ થયા નવા થાચી હો હે? ભાઈ. તો કદાચ હું એ ભવિષ્યમાં ચોક હા ભાઈ તું મહેનત કર્યું તો ચોક રાજકારણમાં આગળ જઈ. બેહું હા હે સાચી વાત. ચાલશે બાપા તમારે કોઈ તકલીફ હોય ને તમારે બેટા ચાલશે તારું કરીશું. તો નવા દો તાણ વિષ્ણુભાઈ હેડો હવે. તબિયત સાચવજો હા ભાઈ. બેવડાવું નેકનું તાણ. પેલા પાવર મારો બહુ હતું મને હા. તો હું તો રૂપાળો છું ને ભણેલો છું ને હારા મારા બાપાની આબરૂ છે ને મને સરસ છોકરી મળશે અને છેવટે આ 3 વાર છૂટાછેડા હાથમાં આવી હવે રવા દ્યો. રવા દો. હવે રવા દો મોડી વાત હેડો. રવા હવે હું જઉં તાણ હેડો. હા, હા. તબિયત સાચવજો વિષ્ણુભાઈ હા, હેડો. તમે બહુ મહેનત કર્યું. હા હેડો વિષ્ણુભાઈ હું તાણ જઉં તારે હેડો. હા હા આવજો હો આવજો.